અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો વધુ એક પત્ર। ડેસરના મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો કર્યો આરોપ। ધારાસભ્ય કેતન ઇનામદારે ગંભીર આરોપ લગાવ્યા। મરણ પામેલા સભાસદોના ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાયાનો દાવો। મરણ પામેલા સભાસદોની પાસબુકની તપાસ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। એક સમયે એક સરખી રકમ જમા અને ઉધાર થતા ગઈ હતી શંકા। કેતન ઇનામદારે બરોડા ડેરીના એમડી, ડેરીના ચેરમેન સહિત 9 લોકોને લખ્યો પત્ર। તો કૌભાંડની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સરકાર સમક્ષ કરી છે માંગ। જ્યારે આ બધી વાત મારી સમક્ષ આવી ત્યારે મોટો આશ્ચર્ય થાય એવી વાત તો એવી આવી કે જે લોકોના નામે દૂધ ભરાય છે તો કેટલાય વર્ષો પહેલા મૈયત થયા છે અને એમના નામે દૂધ પણ ભરાય છે, એના નામે બેંકમાં એકાઉન્ટ પણ છે અને બેંકમાંથી એમના નામે પૈસા પણ ઉપાડાય છે। એટલે આ વાત જ્યારે આપણે આવી ત્યારે મેં પોતે મારા પોતાના લેટર પર મેં તપાસની માંગણી કરી છે કે ભાઈ આની અંદર જે પણ લોકો આવા કૃત્ય કરવા માટે જે જોડાયા છે, આની પાછળ અને જેનો હાથ છે, એ તમામે તમામ જવાબદાર લોકો સમક્ષ સામે કાયદેસરની ફોજદારી રાહે ગુનો દાખલ થવો।